જાપાનની પ્રખ્યાત ચોપડી ઇકિગાઈ, જે આપણને આપણા જીવનમાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. આ ચોપડીને હું ગુજરાતીમાં વાંચીશ અને તમને સંભળાવીશ, તેથી આપ ધ્યાનથી મારી વાત સાંભળજો. આ છે આ પુસ્તકનું પહેલું પત્તું. જાપાની જીવન જીવવાની કળા એટલે કે ઇકિગાઈ, દીર્ઘાયુ, તંદુરસ્ત અને આનંદિત જીવન જીવવાની કળા. આ પુસ્તકના લેખક છે કેઇરા મિકી અને ગુજરાતીમાં અનુવાદ જેને કર્યું છે એટલે કે અનુવાદ અને સંપાદન જેને કર્યું છે એમનું નામ છે આરટી ગાંધી. આ ચોપડી ડાયમંડ બુક્સ તરફથી મળી આવેલ છે, જેની વેબસાઇટ તમને દેખાતી હશે. આ છે પ્રસ્તાવના. ઇકિગાઈ, જાપાની જીવન જીવવાની કળા. જેમ આખી દુનિયાને જાણે કોઈ વ્યક્તિત્વ પ્રભાવિત કરે છે, એવી જ રીતે દુનિયાના ઘણા ઓછા એવા દેશો છે જે આખી દુનિયાને પ્રભાવિત કરે છે. એવા દેશોની સંખ્યા ખૂબ જ ઓછી છે જે પોતાની જીવન પદ્ધતિના કારણે ઓળખાય છે. આજે હું તમને એવા જ દેશ વિશે જણાવવા ઈચ્છું છું જેના વિશે કહેવામાં આવે છે કે એ દેશના લોકો સૌથી વધારે ઉંમર સુધી જીવિત રહે છે. એ દેશ છે જાપાન. જાપાનના લોકો ના માત્ર વધારે ઉંમર સુધી જીવિત રહે છે, બલકે આજીવન સક્રિય અને સામૂહિક જીવન જીવતા પોતાના દેશના વિકાસમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે. આજે જાપાનની જીવન પદ્ધતિ વિશે લોકો જાણવા ઈચ્છે છે કે આ કેવી રીતે શક્ય બન્યું. જ્યારે જાપાન દ્વિતીય વિશ્વયુદ્ધમાં ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ચૂક્યું હતું, લાખો લોકો મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા હતા. કેટલાય દેશોએ પ્રતિબંધ લગાવી દીધો હતો ત્યાં સુધી કે જાપાનના લોકો ભૂખ્યા મરવા લાગ્યા હતા. તેમ છતાં જાપાન થોડા જ વર્ષોમાં જ એશિયાની સૌથી મોટી શક્તિ અને અર્થવ્યવસ્થાના રૂપમાં ઉભરીને બહાર આવ્યું. આ કેવી રીતે શક્ય બન્યું? આ શક્ય થયું તેમની જીવન પદ્ધતિના કારણે. તમે વિચારી રહ્યા હશો કે જાપાનની જીવન પદ્ધતિ શું છે? આમ તો અમે તમને વિસ્તારપૂર્વક આવનારા અધ્યાયોમાં બતાવીશું જ, પરંતુ તમને જણાવી દઈએ કે જાપાનની જીવન પદ્ધતિનું નામ છે ઇકિગાઈ. જાપાનના લોકો ઇકિગાઈના સિદ્ધાંત પર ચાલીને પોતાના જીવનને સુખમય અને દીર્ઘજીવી બનાવી શક્યા છે. ઇકિગાઈનો અર્થ થાય છે જીવનનો અર્થ શું છે. ઇકિગાઈ સિદ્ધાંત લોકોને પોતાના જીવનનો ઉદ્દેશ્ય શોધવામાં મદદ કરે છે. જ્યારે તમને પોતાના ઇકિગાઈ એટલે કે પોતાના જીવનનો અર્થ કે ઉદ્દેશ્ય મળી જાય છે, ત્યારે તમે મહાન જીવન જીવવા લાગો છો. આ પુસ્તક તમને માત્ર સૈદ્ધાંતિક વાતો જ નહીં બતાવે, બલકે ઇકિગાઈ જીવન કેવી રીતે જીવવાનું છે એના વ્યવહારિક ઉદાહરણ આપીને પણ એમાં સમજાવવામાં આવશે. ત્યારે તમને જાણ થશે કે જાપાનની જીવન પદ્ધતિ શું છે, ત્યાંના લોકો કેવી રીતે પોતાના જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરે છે, કેવી રીતે સમાજમાં એમનું ખૂબ જ ઊંચા દરજ્જાનું સન્માન થાય છે, તેઓ એવું શું ખાય છે, શું પીવે છે કે એમની ઉંમર દુનિયાના સૌથી વધારે જીવિત રહેતા લોકોમાં આવે છે. એક સફળ જીવન જીવવા અને નીત નવી ઊંચાઈઓને સ્પર્શવા માટે તમને આ પુસ્તક જરૂર પસંદ આવશે. ઇકિગાઈ શું છે? ઇકિગાઈ જીવન જીવવાની એક એવી કળા છે જે માનવને હંમેશા પોતાના લક્ષ્ય પ્રતિ સજાગતાથી પ્રેરિત કરે છે. ઇકિગાઈનો અર્થ છે જીવનને ઉદ્દેશ્યપૂર્ણ બનાવવું. ઇકિગાઈ સિદ્ધાંતનો પ્રયોગ કરનારા લોકોની સવાર કોઈને કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે થાય છે. આ જ કારણ છે કે વિશ્વયુદ્ધ દરમિયાન બરબાદ થઈ ચૂકેલા જાપાને પોતાના દેશને માત્ર વિકસિત કર્યો, બલકે પૂરી દુનિયામાં સૌથી વધારે ઉંમરવાળા લોકોનો પણ દેશ બની ગયો. આ કેવી રીતે શક્ય થયું? આ બધું શક્ય થયું ઇકિગાઈ જીવન પદ્ધતિને અપનાવવાથી. જો તમે પણ સારું અને ઉદ્દેશ્યપૂર્ણ દીર્ઘ જીવન જીવવા ઈચ્છો છો, તો આ પુસ્તક તમારા માટે ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આ છે તેની અનુક્રમણિકા, જેમાં સૌથી પ્રથમ વિષય છે યુવાન રહેવાની કળા. તે બાદ છે ઉંમર ન વધવાનું રહસ્ય.
લોગો થેરાપીથી ઇકીગાય, ફ્લોની શોધ, દીર્ઘાયુ માસ્ટર્સ, ઇકીગાય ખાદ્ય સંસ્કૃતિ, લયબદ્ધ વ્યાયામ, ચિંતા અને તણાવ. આ બધા જ વિષય આપણે વાંચીશું, પરંતુ સૌથી પ્રથમ યુવાન રહેવાની કળા, આને આપણે આવતા વિડીયોમાં રાખીશું. થેન્ક યુ.